બિરાજતા મહારાજ તથા મહંત સ્વામી તથા સંતો તથા મુક્તો. હવે આમાં મને તો કાંઈ બોલતા ન આવડે, પણ આપણે સંતોનો દાખલો જોઈએ ને, તો જ્યારે મહારાજ પ્રગટ પૃથ્વી ઉપર બિરાજતા ને ત્યારે કંઈ ઉપકરણો નહોતા, કોઈ ટેકનોલોજી નહોતી. તો સંતો કાચા રસ્તે ચાલી ચાલી ગામડે ગામડે જે વિચરણ કરીને જીવને ભગવાન ઓળખાવ્યા ને, એ રીતે આપણને મળેલા સંતો એટલે કે નિત્ય સ્વરૂપ સ્વામી આજે આપણા રૂડા વાસ્તે વિચરણ કરે છે. રોજ નવા ગામનું પાણી પીવાનું, રોજ નવા ગામની હવા લેવાની, રાત્રે ઉજાગરો કરીને એક સ્થળથી બીજા સ્થળ સુધી જવાનું. હરિભક્તો, આ દાખલો જોજો. આ દાખલો આપણે જોઈશું ને, યાદ કરશું ને, તો આપણને છે ને સંતોમાં પ્રેમ થશે. સંતોમાં પ્રેમ થશે ને તો ભગવાનમાં પ્રેમ થશે. એમનો દાખલો આપણા માટે છે, એમને શું સ્વાર્થ છે. અને આખા સંપ્રદાયમાં લગભગ કોઈ બાકી સંતો નહીં હોય, કલરિયા કે ધૂળિયા બધા મારા ટચમાં. હું વખાણ કરવા માટે અહીં નથી મને બોલાવ્યો, પણ જે મહારાજની રીત છે ને, મહારાજની રીતમાં રહેવાવાળા સંતો છે આપણને મળ્યા છે. આપણા જીવનું રૂડું કરે, આપણને ટોકે એવા સંતો આપણને મળ્યા છે. વર્તમાનવાળા, દ્રઢ વર્તમાનવાળા છે. કોઈ લોભ નથી આ લોકમાં, ધન સંપત્તિનો લોભ નથી. ઓલા ધુલિયાના કલરવાળા સંતો કે ઘર સભા કરવા આવો ને અમારા મંદિરને અર્થે ફાળો કરવો તોય ત્યાં જાય ને. બીજે કોઈના માટે છે ને માગતા નથી. જોજો બધા હરિભગત, તમે બધા મુંબઈમાં વસો છો, બુદ્ધિશાળી છો. સાર અસારનો વિવેક આપણે સમજવો પડે, કોણ સાચું છે ને કોણ ખોટું છે. આપણે કલ્યાણ કરવાનું છે. મહારાજે લોયાના વચનામૃતમાં કીધું, દુર્લભમાં દુર્લભ હું, તો આ સત્સંગ મળવાની દુર્લભ છે. મહારાજે ઈ જ વચનામૃતમાં કીધું, કોનો સંગ કરવો? તો મહારાજ કે જે સ્વભાવ ઉપર સાચી વાત કરે, ટોકે, એનો સંગ કરવાનો કીધો છે. આપણને વખાણ કરે, ખોટી ઉપમા દે દાદા ખાસર જેવી, આપણામાં કોઈ વર્તમાનમાં ઠેકાણા ન હોય તો આપણને કેટલું માન આવે. તો આપણા સ્વભાવ ઉપર વાત કરે, આપણા સ્વભાવ ટાળે, આપણને ભગવાનને ગમે એવા આપણા સ્વભાવ થાય ને તો મહારાજને આપણે ગમી. નકર આપણે મહારાજને ક્યાંથી ગમવાના? મહારાજ તો કે આ બધા ગંધાય છે, અમને એને હું ગાવે છે. આપણે પાંચ વર્તમાનમાં ન હોવી તો પછી મહારાજને આપણી ગંધ આવે. તો આ સંતો છે ને આપણા સ્વભાવ ઉપર વાત કરવાના છે અને કરે છે. મહારાજે મધ્યના 22ના વચનામૃતમાં કીધું કે રાજાનું રાજ ને એટલું રાણીનું રાજ છે. આ રાણીઓ સ્વામિનારાયણને વરી ગયેલી છે. હવે એની હારે આપણે જોડાઈશું ને, મન કર્મ વચ્ચે ને એના થઈશું ને, તો આપણા સ્વભાવ ટાળી અને મહારાજને ગમે એવો આપણને બનાવશે. ગુણાત્યાનંદ સ્વામીએ કીધું, મત્સર્યું ગરુડની ગતિ કરે. કેમ કરે? તો આપણે સાચી રીતે સંતોમાં જોડાવીને તો આપણને આપણા સ્વભાવ ઉપર વાત કરે, નકર ન કરે. એને સંતોને એવું લાગે કે આ પડી જશે, પાકો નથી થયો, પડશે તો પાછો એ સત્સંગમાં રહેશે નહીં, બીજો જશે, એનું ભૂંડું થશે. એટલે જો આપણે સંતો હારે જોડાઈશું, આગા નહીં, અંદર ઓતપ્રોત થઈશું ને તો જ એનો લાભ મળે. આગે તો કંઈ એમાં મજા નથી. જેમ મહારાજને આપણે ગમે એવા થવું છે ને, તો આ સંતો હારે, આપણા ગુરુ હારે જોડાવવું પડશે. કે હું એના વખાણ કરવા અહીં નથી આવ્યો. ગુણાતીતાનંદ સ્વામીએ શું કીધું છે? 10 પ્રકરણની વાતું છે. એમાં કે સાધુ હારે જોડાઈજો. સાધુ હારે જે જોડાણેલો નથી ને એના કેવો શબ્દ કીધો? એક દાખલો આપ્યો કે સોરઠમાં હરસતી મંદિર છે દરિયાકાંઠે. એ આજુબાજુના ગામમાં વાર આવ્યું હતું. તે એક ગાયું ભેંસોનું ધણ છે ને લઈને જતા હતા. તો જે લઈ જતા ને એને એવી માનતા રાખી કે અમે હેમખેમ આ વાર લઈ ઢોર લઈને અમારા ગામડે પહોંચી જઈએ ને તો 2 પાડા હરસતીને ચડાવશું. પછી જેનું હતું એ કે અમને હેમખેમ પાછું મળે તો અમે 2 પાડા હરસતીને ચડાવશું. એને કોઈને ભગવાનનો આશરો નહોતો. એને કહેવાનો મતલબ શું સ્વામીને? કે એને કોઈને ભગવાનનો આશરો નથી. તો એને કેવું વાત કરી? અને આપણને આવા ભગવાન મળ્યા, આવા સંતો મળ્યા, અને એનો જો દ્રઢ આશરો કરશું ને, વડતાલના 12 કીધું કે જેને મહિમાએ સહિત ભગવાનને સંતોનો નિશ્ચય છે ને,
એના મુખ થકી ભગવાનની કથા વાર્તા સાંભળવી. જેને મહિમા નથી તો છેલ્લા ઉત્તરાર્ધમાં વચનામૃતમાં શું કીધું? જેને મહિમા નથી સ્વામિનારાયણનો, જેને નિષ્ઠા નથી, એના મુખ થકી ભાગવત ગીતા વાંચવાથી ભૂંડું થાય, રૂડું ન થાય. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો, મારા નથી હો. ભૂંડું થાય, રૂડું નહીં. વાંચી લેજો બધા હરિભક્તો કે 12ના વચનામૃતમાં શું કીધું? કે જેને મહિમાએ સહિત નિશ્ચય નથી, એના મુખ થકી ભગવાનની વાત સાંભળવાથી ભૂંડું થાય છે. કારણ કે એને નિષ્ઠા ન હોય એટલે વાત હું ગોળ ને ખોળની વેલ્યુ એ કરે. સ્વામિનારાયણ ભગવાન જેવા છે એવા વાત ન કરે એટલે આપણે ભગવાન ઓળખાય નહીં, એટલે આપણું ભૂંડું થયું, ટાઈમ બગડ્યો. પછી એ જ વાત પ્રમાણે પ્રથમના 72નામાં કીધું, મહારાજે મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે ગઈકાલે તમે જે વાત રૂડી કરી દાદા ખાચર આગળ, એ અમારા વાત સર્વને સાંભળવે છે. તો મહારાજે હું એમાં કીધું કે જેને મહિમાએ સહિત નિશ્ચય છે, એને કાળ કર્મ ને માયા તૈણે આવીને ભૂંડું કરવા બેહે ને તો એનું હલાવી ન શકે. એમ આ મહિમાએ સહિત નિશ્ચયવાળા સાધુ છે, એનો સમાગમ કરશું, એને આપણે મન કર્મ વચને હોપાઈને રહેશું તો આપણું છે ને તૈણે આવશે ને તો આપણું ભૂંડું નહીં કરી શકે. આ સ્વામિનારાયણની વાતું છે. અને એમને જે મહારાજ ઓળખાણા છે તો આપણને મહારાજ ઓળખાવે, એમને મહારાજનો નિશ્ચય છે તો આપણને નિશ્ચય કરાવે. એટલે મહારાજે કીધું છે કે 2 હારા સાધુ, 2 હારા હરિભગતમાં જીવ જોડવો. આપણે જીવ ક્યાંય જોડેલો નહીં હોય ને તો આપણું કલ્યાણ થવામાં ફરીને મહારાજને જન્મ લેવડાવવો પડે છે. ચોખા કરીને જ મહારાજ લઈ જશે એવું નથી કે જેને જેને કંઠી ધારણ કરી છે ને ચાંદલો કરે છે ને એનું બીજા ત્રીજા ચોથે 5મે જન્મે મહારાજ કલ્યાણ કરશે. પણ સત્ય દેહે જેને અક્ષરધામનું સુખની પ્રાપ્તિ કરવી છે એને મહારાજને ઓળખેલા સાધુને મન કર્મ વચ્ચેને તમારે જોડાવવું તો પડશે જ. તે એ વગર કોઈ છૂટકો નથી, ના કોઈ અનામત નથી, ના કોઈ ઓબીસી નથી કે ઓછા ટકાવાળાને એડમિશન મળી જાય. ચોખ્ખું તો થવું જ પડશે બધાને. તો જે ચોખ્ખા થયેલા હોય એ આપણને કરી શકે ને. હું ગોબરો હોય ને તમને ઉપદેશ દઉં, તમારો મારો ઉપદેશ લાગે તમને? જય સ્વામિનારાયણ.